કે જ્યોતિષ શાસ્ત્ર એ શું છે? જ્યોતિષ વેદાનામ ચક્ષુ. જ્યોતિષ એ વેદનારાયણની આંખો છે. આપણે જોઈએ છીએ કે જે વર્તમાન જ્યોતિષ શાસ્ત્ર છે એનો આ આધુનિક યુગ પર શું પ્રભાવ પડે છે? અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે જ્યોતિષ શાસ્ત્રમાં બિલકુલ માનતા નથી. તો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલું માનવું જોઈએ અને કેવી રીતે માનવું જોઈએ? આ પ્રશ્ન એવો છે કે જેમ બિંદુની અંદર સિંધુ. બરાબર. શોર્ટની અંદર આપું તમને નવે ગ્રહોનો પરિચય અને એનાથી નડતા ગ્રહોની અસરો વિશે તમને જણાવું. તો જે કોઈ પણ વિદ્યાર્થીને વિદેશમાં ભણવા માટે જવું હોય તો શું એના માટે કોઈ ખાસ ગ્રહ જોવામાં આવે છે? સામાન્ય રીતે વાત કરીએ તો કુંડળીના 3, 9 અને 12મા સ્થાનની અંદર જો કોઈ રાહુ, શનિ, મંગળ આદિ જેવા ગ્રહો પડ્યા હોય ત્યારે વ્યક્તિને વિદેશ યોગ થતો હોય છે. ઘણા લોકોને એમના ધંધા રોજગારની મારાશ્રી બહુ ચિંતા રહેતી હોય છે. તો પર્ટિક્યુલરલી ધંધા રોજગાર માટે કુંડળીમાં કયો ગ્રહ જોવો અને એનું સર્વસામાન્ય કોઈ ઉપાય ખરો? હા, નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. તમારા બધાનું HP પ્રોડક્શન યુટ્યુબ ચેનલની પોડકાસ્ટ એપિસોડમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે આપણી જનતા અકલ્ટ સાયન્સ, જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર તરફ વધારે જઈ રહી છે. ત્યારે એમને સાચું માર્ગદર્શન મળી રહે એ માટે અને જ્યોતિષશાસ્ત્રનો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી આપણા નવગ્રહોને બેલેન્સ કરી શકાય એ માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે અમારા વિસનગરના સુપ્રસિદ્ધ વેદ, જ્યોતિષ અને તંત્રજ્ઞતા શ્રી રવિ શાસ્ત્રી મહારાજ, કે જેમણે ભારતભરમાં પ્રવાસ કરી કામાખ્યા, કાશી, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના વિદ્વાનો સાથે રહીને જ્ઞાન અને સાધનાનો બહોળો અનુભવ કર્યો છે અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી આચાર્યની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલ છે. તો મિત્રો, આજે આપણે શાસ્ત્રીજી પાસેથી ઘણા બધા સવાલોના જવાબ મેળવીશું કે જે તમને તમારી રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. સૌપ્રથમ તો મહારાજજી, આજની પોડકાસ્ટમાં હું તમારું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર આપનો. સૌ પ્રથમ આપણે કાર્યની શરૂઆત એક શ્લોક મંગલાચરણથી કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. HP પ્રોડક્શનના સર્વ દર્શકો તથા ગુજરાતની ધર્મપ્રેમી જનતા પર ભગવાન સદાશિવના અસીમ આશીર્વાદ અને કૃપા રહે તેવી પ્રાર્થના. તો મહારાજશ્રી, આપણો પહેલો પ્રશ્ન એ છે કે જ્યોતિષ શાસ્ત્ર એ શું છે? જ્યોતિષ વેદાનામ ચક્ષુ. જ્યોતિષ એ વેદનારાયણની આંખો છે. જે સ્થાન આપણા જીવનમાં, આપણા શરીરમાં આંખોનું છે તે જ કાલપુરુષની કુંડળીમાં જોઈએ તો આંખો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. આંખ જોઈ શકીએ છીએ કે આગળ તક છે કે તકલીફ છે, આગળ આપણા જીવનમાં આગ આવે છે કે બાગ આવે છે. તો એનું કોઈ પણ આપણને નડતી સમસ્યાઓ કે સારી અસરો ઉપર દૈવીય દ્રષ્ટિ આપતું શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર. નવગ્રહો, કુંડળીના 12 સ્થાનો, 27 નક્ષત્રોની માનવ જીવન પર થતી સારી અને ખરાબ અસરોનું વિજ્ઞાન એટલે જ્યોતિષ શાસ્ત્ર. બરાબર. મહારાજશ્રી, જ્યોતિષ શાસ્ત્રનો આ બ્રહ્માંડ અને આજના માનવ જીવન પર શું પ્રભાવ હોય છે? જ્યોતિષ શાસ્ત્રમાં જે 9 ગ્રહો છે એના આધારે આપ જોઈ શકો છો કે ઋતુઓ, સમુદ્રમાં ભરતી ઓટ આવવી અથવા તો સમગ્ર પૃથ્વી પર કોઈ પણ પ્રકારની ઘટનાઓ બને છે તે 9 ગ્રહોને આધારિત હોય છે. અત્યારે આપણે જોઈ શકીએ કે સૂર્ય અત્યારે તપી રહ્યો છે તો આપણને ગરમી લાગે છે. આજથી 1 મહિના પછી કે 2 મહિના પછી આપણને ચોમાસાની ઋતુ આવશે. તો આ ઋતુઓ ગ્રહોના પરિવર્તન અથવા ગ્રહોની દશાઓના આધારે આપણા જીવન પર અસર કરે છે. બરાબર. જ્યોતિષ શાસ્ત્રનો ઉદ્ભવ ક્યારથી થયો? આમ તો જ્યોતિષ શાસ્ત્રનો ઉદ્ભવ આદિ અનાદિ છે. જેમ વેદ એ અપૌરુષેય અને અનાદિ છે, એમ જ્યોતિષ શાસ્ત્ર પણ વેદાંગનું એક શાસ્ત્ર છે. એ આદિ અનાદિ છે. રામ અને કૃષ્ણ ભગવાનની કુંડળી પણ આપણા શાસ્ત્રમાં ઉપલબ્ધ છે. તો એના આધારે આપણે કહી શકીએ કે જ્યોતિષ શાસ્ત્રનો ઉદ્ભવ કોઈ આજકાલનો નથી. જ્યોતિષ શાસ્ત્ર એ આદિ અનાદિ છે. દેવોના ગુરુ બૃહસ્પતિ દેવ એ પણ જ્યોતિષના આધારે લોકોને સારું માર્ગદર્શન આપતા હતા અને રાજા જોતા હતા કે ભાઈ ચલો કોઈ સારા કાર્ય માટે, જેમ આપણા જીવનમાં આપણે નિત્ય જોઈએ કે મુહૂર્તનું મહત્વ છે, સારા ખરાબ સમય જાણવા માટે
જ્યોતિષ છે, તો જ્યોતિષ એ આદિ અનાદિકાળથી આપણા વચ્ચે ઉપલબ્ધ છે. આપણે જોઈએ છીએ કે જે વર્તમાન જ્યોતિષશાસ્ત્ર છે એનો આ આધુનિક યુગ પર શું પ્રભાવ પડે છે? વર્તમાન જ્યોતિષશાસ્ત્ર એટલે કે ગ્રહોનો આપણા જીવન પર ખૂબ જ અત્યંત પ્રભાવ છે. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ. ગ્રહો પુષ્ટ થવાથી સામ્રાજ્ય આપી શકે છે અને ગ્રહો રૂષ્ટ થવાથી આપણું સામ્રાજ્ય હરી પણ શકે છે. તો ગ્રહોની અસરથી જ માનવ જીવનમાન વ્યક્તિના જીવનની અંદર ચડતી પડતી સુખ દુઃખ સારા ખરાબ સમય આવતા હોય છે. તો આધુનિક જીવનની અંદર આપણે જોઈએ કે વ્યક્તિની અતિ મહત્વાકાંક્ષાઓ વધી. એક સામાન્ય વ્યક્તિ પોતાની થોડી ઉર્જાના આધારે જે કામ કરી શકતું હોય છે એ જ ઉર્જા કોઈ સ્પોર્ટ્સમેન કે સિપાહીને વધુ ઉર્જાની જરૂર પડે છે. તો એ વધુ આહાર વધુ કસરત કરે છે. એવી રીતે આપણા જીવનની અંદર જો આપણે આગળ પ્રગતિ કરવી હોય અથવા તો આપણે સામાન્ય ઉર્જાથી સુપરનેચરલ પાવર તરફ જવું હોય તો આપણે જ્યોતિષશાસ્ત્રનો સહારો લઈએ છીએ અને એ જ જ્યોતિષશાસ્ત્ર વર્તમાનમાં આપણા ઉપર પૂર્ણ રીતે અસર કરે છે, જેથી આપણને આગળ પ્રગતિના નવા માનકોની ખબર પડે છે. બરાબર. અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તો જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિઓની જિજ્ઞાસા વધારે વધી રહી છે. એ પાછળનું કારણ શું હોઈ શકે? એના ઘણા બધા કારણો હોય છે. સૌ પ્રથમ કારણ છે કે વ્યક્તિ કળિયુગની અંદર આધુનિક જમાનામાં ખૂબ જ મહત્વાકાંક્ષી બની રહ્યો છે. પ્રતિસ્પર્ધા, અતિ વિલાસી જીવન જીવવું અથવા તો પોતાના દુઃખોનું નિરાકરણ માટે એક કુદરતી શક્તિને શોધવી એ આજે આધુનિક જીવનને જ્યોતિષશાસ્ત્ર તરફ પ્રેરે છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અમુક વ્યક્તિઓ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ માનતા હોય છે, તો એના વિપરીત અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે જ્યોતિષશાસ્ત્રમાં બિલકુલ માનતા નથી. તો આપણે જ્યોતિષશાસ્ત્રમાં કેટલું માનવું જોઈએ અને કેવી રીતે માનવું જોઈએ? શાસ્ત્રમાં લખ્યું છે વંદે ભવાની શંકર શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. સૌ પ્રથમ જ્યોતિષશાસ્ત્રમાં માનવા માટે અને એનો લાભ લેવા માટે વ્યક્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે. જે લોકો નથી માનતા એ લોકોની અંદર તર્ક વિતર્ક અને વિજ્ઞાન પ્રત્યે વધારે ભરોસો હોઈ શકે, પણ જ્યોતિષશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. જેવી રીતે સૂર્ય અને ચંદ્ર આપણા જીવન પર અસર કરે છે એવી રીતે બાકીના ગ્રહો પણ આપણા જીવન પર અસર કરતા હોય છે, જેની અસર દરેક જીવ પર પડે છે. જે લોકો નથી માનતા એમના માટે આપણે એટલું જ કહી શકીએ કે જે લોકો નથી માનતા એમનો તો કોઈ ઉપાય નથી, પણ જે લોકો માને છે એ લોકોને ચોક્કસ જ્યોતિષથી ફાયદો થયો હોય છે અથવા તો પોતાના જીવનમાં ધારેલી પ્રગતિ એ જ્યોતિષશાસ્ત્રના આધારે કરી શકતા હોય છે. ઘણા લોકો જે આપણા જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે અથવા તો જે જાહેર જીવનમાં ખૂબ જ સફળ બન્યા છે એ કંઈક ને કંઈક રીતે જ્યોતિષની સહાયતાથી અથવા દેવી શક્તિઓના સહારાથી જ આગળ ગયા. તો જ્યોતિષશાસ્ત્રનો ન માનવાનું કારણ કોઈ હોતું નથી, પણ દરેકના અલગ અલગ વિચારો, શિક્ષણ, સંસ્કાર હોય છે. બરાબર. મહારાજજી, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે વ્યક્તિઓ રોજિંદા જીવનમાં વ્યક્તિઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, તો એના પાછળ ગ્રહો કઈ રીતે કામ કરતા હોય છે? રોજિંદા જીવનની અંદર જેમ આપણા શરીરની અંદર 70 થી 72% જળ રહેલું હોય છે, એ સમુદ્રની ચડતી પડતી પર ચંદ્રમાની અસર હોય છે. તો વ્યક્તિના મન ઉપર જેમ ચંદ્રમા અસર કરે એવી રીતે જીવનની અંદર દરેક ગ્રહો સૂક્ષ્મ સ્વરૂપે માનવ જીવન પર અસર કરતા હોય છે. વ્યક્તિની કુંડળીની અંદર ઉચ્ચ કે નીચના ગ્રહો દ્વારા વ્યક્તિ જાણે પોતાના ટેવો આગ્રહો દ્વારા ગ્રહની ઉર્જાને ડિસ્ટર્બ કરતો હોય છે. એ રીતે એને અસંખ્ય પ્રકારની તકલીફો આવી શકે છે. બરાબર. હવે માની લો કે કોઈ વ્યક્તિને ખરાબ ગ્રહની દશા ચાલતી હોય ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો આપણે આપણા પોતે ડૉક્ટર ન બનવું જોઈએ. બરાબર. જેમ આપણે શારીરિક વ્યાધિ થતી હોય અથવા કોઈ તકલીફ પડતી હોય તો આપણે તે વિષયના જાણકારનો સંપર્ક કરતા હોઈએ છીએ. તો એ જ રીતે કોઈ સારા જ્યોતિષી જોડે જે જ્યોતિષનું સારું જ્ઞાન ધરાવે છે એમના જોડે જઈને આપણી કુંડળીનું પ્રિડિક્શન કરાવવું જોઈએ. આપણે જે ગ્રહની તકલીફમાંથી પસાર થઈ રહ્યા હોય એનું એક્ઝેક્ટલી એનું જ્ઞાન લઈને એના જ ઉપાય કરવાથી આપણને વધારે ફાયદો થાય છે. લોકો અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા દ્વારા અથવા તો કોઈ ટીવીમાં જોઈને સર્વસામાન્ય ઉપાયો કે પોતાની કુંડળીનું જાતે પ્રિડિક્શન કરીને જાતે જ પોતાના ગુરુ બનતા હોય છે. તો ઘણીવાર એ પરિસ્થિતિ વ્યક્તિને હાનિકારક નીવડે છે, કારણ કે જ્યોતિષશાસ્ત્ર એ અગાધ સમુદ્ર જેવો છે.
એમાં કોઈ એક વિષય કે એક સિદ્ધાંત એક તરફી હોતો નથી. તો કોઈ સારા જ્યોતિષ જોડે જઈને એ કરવું જોઈએ. ખરાબ સમયની અંદર આપણે આપણા કર્મો ચકાસવા જોઈએ. સાથે સાથે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. સર્વસામાન્ય ઉપાય તરીકે આપણે શિવાલયમાં જવું, સૂર્યનારાયણને જળ ચડાવવું, આવું પણ આપણે કરી શકીએ હોઈએ છીએ. કોઈ પણ આપણા ઈષ્ટદેવ એનો આપણું કોઈ નામ મંત્ર કે મંત્ર જાપ આપણે કરી શકીએ તો આપણને ખરાબ ગ્રહ દશામાંથી ચોક્કસ રાહત મળી શકે છે. હવે આ જ્યારે તમે ખરાબ ગ્રહ દિશા વિશે જ્યારે કહેતા હતા ત્યારે મારા મનમાં એક થોડો સવાલ એ આવ્યો. આપણા નવગ્રહો જે આવેલા છે તો જ્યારે પણ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો આપણા ગ્રહો એને કોઈ ના કોઈ સંકેત કરતા હોય છે જી. કે ભાઈ મારો સૂર્ય ખરાબ છે તો એનો આ સંકેત છે, જી. મારું મંગળ ખરાબ છે તો મારો આ સંકેત છે. તો શું મારાથી તમે કોઈ ટૂંકા શબ્દોમાં કહી શકશો જેથી વ્યક્તિ પોતે જ જાણી શકે કે ભાઈ મને આ સંકેત મળી રહ્યો છે તો મારો આ ગ્રહ ખરાબ હોઈ શકે? જી, ખૂબ સરસ સવાલ આપણે પૂછ્યો. આ પ્રશ્ન એવો છે કે જેમ બિંદુની અંદર સિંધુ. બરાબર. શોર્ટની અંદર આપું તમને નવે ગ્રહોનો પરિચય અને એનાથી નડતા ગ્રહોની અસરો વિશે તમને જણાવું. સૌથી પ્રથમ આપણે જોઈએ, નરી આંખે જોઈ શકીએ તેવો સૂર્યનારાયણ. તો સૂર્યગ્રહ જ્યારે કુંડળીમાં વીક હોય અથવા સૂર્યથી આપણને તકલીફ આવતી હોય તો વ્યક્તિને પહેલાં આંખો કમજોર બને છે, પોતાનો આત્મવિશ્વાસ કમજોર બને છે. સરકારી કામકાજ કરતા હોય અથવા તો કોઈ સરકાર જોડે લેણા દેણીનું કામ હોય તો એમાં ડિસ્ટર્બન્સ આવી શકે છે. ચંદ્રમાં મનસો જાત. ચંદ્ર એ મનનો કારક છે. તો ચંદ્ર એ મન ઉપર અસર કરવા વાળો. જ્યારે વ્યક્તિનું મન ઉદાસ, હતાશ, કોઈ કામમાં મન ન લાગવું અથવા તો અસંખ્ય પ્રકારની ડિપ્રેશન જેવી અવસ્થા આવી જાય તો સમજવું કે આપણો ચંદ્ર વીક છે. મંગળ છે, એનું નામ મંગળ પણ ઘણી વાર કરી નાખે અમંગળ. તો મંગળ આમ આપણા શરીરની અંદર જે બ્લડ એના ઉપર અસર કરતો હોય છે, આપણા શરીરની ગરમ ઉર્જા ઉપર અસર કરતો હોય. જ્યારે વ્યક્તિની અંદર સાહસનો અભાવ દેખાય, જ્યારે વ્યક્તિ જમીનથી જોડીને કામ ન કરી શકે ત્યારે સમજવું કે મંગળ દોષ 100% આપણને અસર કરી રહ્યો છે. ત્રીજા નંબરમાં આવે બુધ. તો બુધ ગ્રહ છે એ બુદ્ધિદાતા છે. તો જ્યારે વ્યક્તિ ડિસિઝન પાવર ન લઈ શકે અથવા તો મેનેજમેન્ટ, ગણિત, કોમ્પ્યુટર, માર્કેટિંગ એ બધામાં જો એને તકલીફ પડે તો સમજવું કે બુધ ગ્રહ આપણા કુંડળીમાં પ્રભાવિત નથી અથવા એની ખરાબ અસરો આપણને નડે છે. હવે ગુરુ ગ્રહ. તો ગુરુ એ જ્ઞાનનો દાતા છે. તો ગુરુ શું કરે? તો વિદ્યાભ્યાસ અટકાવે. ગુરુ આપણા ગુણોનું સમાજની અંદર વર્ધન કરતા અટકાવે. આપણા જે સારા ગુણો છે એને અટકાવે. અથવા તો ગુરુ છે એ જ્ઞાન શક્તિથી આપણને થોડા પછાત રાખે, વિદ્યા અભ્યાસમાં પાછળ કરાવે. તો સમજો કે ગુરુ ગ્રહથી આપણી તકલીફ છે. શુક્ર ગ્રહ એ વૈભવ, વિલાસિતા અને સુખનો કારક છે. તો સુખ જ્યારે પણ આપણને જીવનની અંદર લક્ઝુરિયસ લાઈફનો અભાવ લાગે, ધન, પૈસા અને વૈભવનો આપણા જીવનમાં અભાવ લાગે અને આપણા જીવનની અંદર આપણા ચહેરા પર ચમક ઓછી થાય અથવા તો આપણને એમ લાગે કે આપણે જીવનની અંદર આપણે વૈભવ વિલાસિતાનો અભાવ છે, એવો અનુભવ થાય તો સમજવું કે શુક્ર દૂષિત છે. શનિ એ આપણા કર્મનો દાતા છે. સારા અને ખરાબ કર્મ શનિ કોઈને નડતો નથી, પણ એ સારા અને ખરાબ કર્મનું ફળ છે. તો જ્યારે શનિ ખરાબ હોય ત્યારે વ્યક્તિ નીતિમત્તા છોડતો હોય છે. શનિ કરેલા કર્મોનું ફળ આપતો હોય છે. સારા કર્યા હોય તો સારા કર્મોનું ફળ આપે, ખરાબ કર્મો કર્યા હોય તો ખરાબ કર્મોનું ફળ આપે. જેથી જીવનમાં શનિની સાડાસાતી આવે ત્યારે જીવનમાં અસંખ્ય પ્રકારની અચાનક તકલીફ આવી જવી, માનસિક ઉદાસીતા પર શનિ આપી શકે. મંદ, શનિનું એક નામ છે મંદ, તો વ્યક્તિને મંદ બનાવે છે. તો શનિ એ પણ આપી શકે. હવે રહી વાત, રાહુ અને કેતુ બે છાયા ગ્રહો છે. એ બે ગ્રહો ન હોવા છતાં પણ પૃથ્વીના બ્રહ્માંડની અંદર એની ઉર્જા અનુભવ છે. રાહુ હોય ત્યારે વ્યક્તિ ડર, ભ્રમ અને ભયનો શિકાર બની શકે છે, જેનાથી વ્યક્તિ ન કરવાની વસ્તુ તરફ પ્રેરાય છે. વ્યસન કરવા, ખરાબ સોબતો કરવી, શેર સટ્ટા રમવા, જુગાર રમવા, કોઈ આડી અવડી લાઈને આપણે ચડી જવું, આ બધું કામ આપણને રાહુ કરાવે છે. અને કેતુ છે એ માથા વગરનો ગ્રહ છે. તો એક કહેવત છે કે કેત છોડાવે ખેત. તો કેતુ છે એ આપણને કોઈ પણ વસ્તુનું જે ક્ષેત્ર હોય છોડાઈ શકે છે અથવા તો કેતુ આપણને તડપાવી શકે છે. જે ભાવમાં પડ્યો હોય તો કેતુની જ્યારે થાય મહાદશા તો કેતુ છે આપણને આધ્યાત્મિકતા તરફ લઈ જતા અટકે છે. જો આવી અસરો આપણા જીવનમાં દેખાતી હોય તો સમજવું કે આપણને આ નવ ગ્રહોની પ્રભાવ પડી છે. ખૂબ સરસ મહારાજશ્રી. તો હું દરેક જનતાને એ કહેવા માંગીશ કે જો તમને પણ આવા સંકેત થઈ રહ્યા હોય તો તમે ખાસ જોજો. તો તમને એ ખ્યાલ આવશે કે મારા જીવનમાં આ ગ્રહ
થોડો વીક ચાલી રહ્યો છે. હવે શાસ્ત્રીજી માની લો કે કોઈએ પોતાની કુંડળીનું પ્રિડિક્શન કરાવ્યું નથી જી અને એનો સમય બહુ પ્રતિકૂળ ચાલી રહ્યો છે. જી એક બીજી વખત જો કહેવા જઈએ તો એ ખરાબ સમયમાંથી ચાલી રહ્યું છે. જી તો એમાંથી બહાર નીકળવા માટે જી સર્વસામાન્ય કોઈ ઉપાય ખરો? જી બિલકુલ. આપણે કહેવત છે કે અકાલ મૃત્યુ હો મરે જો કાર્ય કરે ચંડાલ કા, કાલ ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા. સર્વસામાન્ય રીતે આપ જોતા હશો કે કોઈ પણ જ્યોતિષી જોડે જઈએ તો દોષોનું નિરાકરણ શિવાલયમાં થતું હોય છે. આજે હું તમને એક એવો સચોટ અને મારા અનુભવથી હજારો લોકોને ખૂબ જ ફાયદો થયો હોય એવો એક પ્રયોગ બતાવું છું કે કોઈ પણ મહિનાને સોમવારથી શરૂ કરો અને સોમવારે જે નક્ષત્ર આવતું હોય એ નક્ષત્રની તમે નોંધ લો. એક ઉદાહરણ તરીકે કે સોમવાર છે અને અશ્વિની નક્ષત્ર આવ્યું છે તો બીજા અશ્વિની નક્ષત્ર આવતા કુલ 27 કે 28 દિવસનો સમય લાગે. આ 28 દિવસ સુધી જો વ્યક્તિ ઘરેથી યથાશક્તિ પંચામૃત બનાવીને મહાદેવનો અભિષેક કરે અને એના ઉપર જળનો અભિષેક કરે તો એ ચોક્કસ જોશે કે એને 27 થી 28 દિવસમાં એના ખરાબ ગ્રહ દશા ગમે તે ચાલતી હોય, ખરાબ સમય ગમે તેવો ચાલતો હોય, એમાંથી રાહત મળવાનું શરૂઆત થઈ જશે. આ મારો અનુભવ સિદ્ધ અને હજારો લોકોએ આમાંથી ફાયદા લીધેલો આ પ્રયોગ છે. બરાબર, ખૂબ સરસ. હવે મહારાજશ્રી, આજકાલ આપણે જો જોઈએ, આજકાલના જે વિદ્યાર્થીઓ છે એ વિદેશમાં ભણવા માટે બહુ જઈ રહ્યા છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીને વિદેશમાં ભણવા માટે જવું હોય તો શું એના માટે કોઈ ખાસ ગ્રહ જોવામાં આવે છે? અભ્યાસ માટે અથવા તો વિદેશ યોગ માટે અત્યારે લોકોમાં વિદેશ જવું અને વિદેશથી ધન કમાવવું એની પણ ખૂબ મનોવૃત્તિ વધી રહી છે. તો આપણે જ્યારે જોઈએ કે જીવનની અંદર જ્યારે આપણને વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે આપણા કુંડળીના સામાન્ય રીતે વાત કરીએ તો કુંડળીના 3, 9 અને 12મા સ્થાનની અંદર જો કોઈ રાહુ, શનિ, મંગળ આદિ જેવા ગ્રહો પડ્યા હોય અથવા તો એ ગ્રહની મહાદશા આપણા ઉપર લાગુ પડે ત્યારે વ્યક્તિને વિદેશ યોગ થતો હોય છે. જનરલી આપણે જોઈએ આપણા શાસ્ત્રકારમાં તો સૌથી પહેલાં આપણા હનુમાનજી મહારાજ જે આપણા રામેશ્વરથી ઉડતા બીજા દેશમાં ગયા હતા તો એના માટે પણ આપણે હનુમાનજીના સહારો લઈ શકીએ અથવા હનુમાનજીની ઉપાસનાથી આપણને એનો લાભ થઈ શકે છે. આમ સામાન્યપણે જોઈએ તો કુંડળીનું પ્રિડિક્શન કર્યા પછી જ ખ્યાલ આવે છે કે વિદેશ યોગ કેટલા પ્રમાણમાં ક્યારે છે. પણ આપણે કોમન જોઈએ તો રાહુ, મંગળ આ આપણા કુંડળીની અંદર વિદેશ જવા માટે પ્રભાવિત રીતે કામ કરતા ગ્રહો છે. જો આપણે વિદેશ જવું હોય તો એના માટે જેમ તમે કીધું કે મંગળ અને રાહુ એ પ્રભાવ કરતા હોય છે, તો એમાં જ મારો એક સવાલ છે કે શું વિદેશ જવા માટે શનિ ગ્રહ પણ જોવામાં આવે છે કે નહીં? હા, શનિ ગ્રહ ખરો. શનિ છે એ જો 12મા સ્થાનમાં ઓકે. અથવા તો કોઈ એવા શુભ સ્થાનમાં બેસીને ઉચ્ચનો થતો હોય તો શનિ આપણને વિદેશ યોગ પણ કરાવી શકે. તો જનતાને ખાસ એ વાત કહેવા માંગુ છું, મહારાજે કીધું તેમ તમારી કુંડળીમાં તમે પંચમ ભાવ જોવો છો, નવમ ભાવ જોવાનું કીધું, તો તમને એમ થશે કે ભાઈ પંચમ ભાવ, નવમ ભાવ, હું તમને સ્ક્રીન પર એક એવો ફોટો મૂકી દઈશ જેમાં લખ્યું છે કે ભાઈ કુંડળીનો કયો ભાવ કયો છે, તો તમને જોવામાં વધારે સરળતા રહેશે. તો અત્યારે વિદેશ ગમન માટે આમ તો ઘણા બધા સ્થાનો કુંડળીની અંદર જેમ મેં કીધું એ પ્રમાણે જોવામાં આવે છે. સારા ખરાબ યોગો પણ જોવામાં આવે છે. પણ મારો ખુદનો અનુભવ અને મેં એક જનરલ ઉપાય જે લોકો માટે તો અત્યારે એ સંશોધિત વિષય છે તો અનંગ વલ્લભ ભગવાનનું શરણું લેવા છે. આ વિદેશ યોગ વધુ પાવરફુલ બને છે. તેમજ હનુમાનજી મહારાજની વિશેષ ઉપાસના અર્ચન કરવાથી આપણને વિદેશની અંદર યોગ બને છે. વિદેશમાં સફળતાના યોગ પણ હનુમાનજી મહારાજની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. આ તમે જે કીધું કે અનંગ વલ્લભ, આ ભગવાનનું નામ મેં પહેલી વાર સાંભળ્યું, તો શું આ ભગવાન વિશે તમે થોડું જણાવી શકશો? હા, અનંગ વલ્લભ એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. બરાબર. તો વિષ્ણુ ભગવાન અત્યારે આપણે જુઓ કે લોકો વિદેશમાં વેપાર અર્થે અથવા તો જે જૈન લોકો, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો વિદેશ ગમન કરે એનું કારણ શું કે વિદેશની અંદર વેપાર કરવા માટે પહેલાંથી લોકો આપણા ભારતભરમાંથી જતા હતા. વિદેશ યોગ કરવા માટે આ એક વિષ્ણુ ભગવાનનું એવું સ્વરૂપ છે જેનો મેં સંશોધન કરેલું છે કે અનંગ વલ્લભ ભગવાનનો મંત્ર કે એની ઉપાસના કરવાથી એ વિશેષ કાર્ય સિદ્ધિ કરે છે. તો આ જે વિદેશાગમન વિશેની વાત થઈ, તો વિદ્યાર્થીઓ સાથે જો કોઈ વ્યક્તિને પણ વિદેશ જવું હોય તો એની માટે શું સેમ ગ્રહ જોવાનું રહેશે? હા, વિદ્યાર્થીને જ્યારે વિદેશ જવું હોય
ત્યારે એને પંચમ સ્થાનનું ગણિત જોવું જોઈએ. જો પંચમ સ્થાનનો માલિક કોઈ શુભ સ્થિતિમાં અથવા વિદેશ યોગકારક બનતો હોય તો એ વિદ્યાર્થી જઈ શકે છે. અને સામાન્ય વ્યક્તિને પૈસા કમાવા અથવા પોતાના વિકાસ માટે જવું હોય તો એની કુંડળીની અંદર જેમ કીધું કે 3, 9 અને 12મા ભાવના સ્વામીનું ગણિત પણ જોવું પડે છે. અને સર્વસામાન્ય ઉપાય પેટે આપણે કહ્યું કે હનુમાનજી મહારાજ અને અનંગ વલ્લભ એટલે વિષ્ણુ ભગવાનનું શરણ લેવાથી પણ એ યોગ વધુ પાવરફુલ બને છે. ઘણા લોકોને એમના ધંધા રોજગારની મારાશ્રી બહુ ચિંતા રહેતી હોય છે. તો પર્ટિક્યુલરલી ધંધા રોજગાર માટે કુંડળીમાં કયો ગ્રહ જોવો અને એનું સર્વસામાન્ય કોઈ ઉપાય ખરો? હા, ધંધા રોજગારનું ક્ષેત્ર છે. આમ તો આપણે જોઈએ તો બુધ એ વ્યાપારી ગ્રહ છે. બુધ એ મેનેજમેન્ટ, બુધ એ વ્યાપાર, બુધ એ વાણીનો કારક છે. તો એ પ્રમાણે બુધ ગ્રહને સારા કરવાના ઉપાય પણ આપણે કરવાથી આપણો વ્યાપાર રોજગાર ચાલે છે. આપણે આપણા વ્યાપારી સ્થળની અંદર જો શ્રી સુક્તમ, કનકધારા સ્તોત્ર અથવા તો વ્યાપાર વૃદ્ધિ યંત્રની પૂજા ઉપાસના કરીને સિદ્ધ કરવાથી મૂકવાથી પણ વ્યાપારમાં ઘણો લાભ થાય છે. હવે આપણે ધંધા રોજગારની વાત થઈ, તો ધંધા રોજગાર માટે કોઈ ખાસ ગ્રહ જોવામાં આવે છે કે ભાઈ આ ગ્રહ જોવાથી મને એવું ખબર પડશે કે મારા માટે આ ધંધો વધારે સાનુકૂળતા રહેશે? જો વ્યક્તિની કુંડળીની અંદર દશમ સ્થાનમાં પડેલો કોઈ ગ્રહ અથવા તો રાશિ હોય તો એનું ગણિત જોવાથી એ ખ્યાલ આવી શકે. તો દશમ સ્થાનનો માલિક જે કોઈ પણ બનતો હોય કઈ શુભ સ્થિતિમાં છે કે અશુભ સ્થિતિમાં છે એના ગણિતથી આપણને ખ્યાલ આવી શકે કે હું કર્મક્ષેત્રમાં અથવા વ્યાપાર રોજગારમાં સફળ થઈ શકીશ કે નહીં. અત્યારે જોવા જઈએ તો બધાને કોમન પ્રશ્ન હોય છે કે લગ્નનો પ્રશ્ન કે ભાઈ મારા લગ્ન ક્યારે થશે, મને કેવો જીવનસાથી મળશે. તો એના માટે આપણે કયો ગ્રહ જોવો પડે છે? એમાં ગ્રહ એકલો નથી જરૂરી હોતો. એમાં વ્યક્તિની કુંડળીની અંદર સપ્તમ સ્થાન જે પોતાના સહભાગી પત્નીનું સ્થાન, પત્ની સ્ત્રી હોય તો પુરુષનું સ્થાન એ સૂચિત કરે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો સપ્તમ સ્થાનનો જે માલિક બનતો હોય એના એ ગ્રહનું વિધાન કરવાથી અથવા તો કુંડળીની અંદર કોઈ એવો દોષ નથી, દાખલા તરીકે મંગળ દોષ આદિ દોષો હોય તો લગ્ન જીવનમાં વિલંબ આવી શકે છે, લગ્ન સગાઈ કરવામાં વિલંબ થઈ શકે છે, સગાઈ લગ્ન વિચ્છેદ થઈ શકે છે. આવા બધા અસંખ્ય પ્રકારના યોગો થતા હોય છે. એના માટે સપ્તમ સ્થાનનું ગણિત વધુ ઉપયુક્ત રહે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે પતિ પત્નીના સંબંધોમાં ઘણી પ્રતિકૂળતા આવી જાય છે. કદાચ બીજા શબ્દોમાં આપણે કહીએ તો જે પતિ પત્નીના વચ્ચે બહુ ઝઘડા થઈ જતા હોય તો એમના માટે કોઈ ઉપાય ખરો? હા, સર્વસામાન્ય રીતે આપણે જોઈએ તો પતિ પત્નીના જ્યારે લગ્ન થતા હોય ત્યારે આપણે કુંડળી મેળાપક કરતા હોઈએ છીએ. તો એ વખતે આપણને ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આ કુંડળીની અંદર કોઈ આવા યોગ દોષ છે કે નહીં. તો તદનુસાર એનું વિધાન કરવાથી એનો ચોક્કસ આપણને લાભ મળે છે. સર્વસામાન્ય ઉપાયરૂપી આપણે એવું કહી શકીએ કે દાંપત્ય જીવનની સુખાકારી માટે સ્ત્રીઓ ગૌરી માતાનું વ્રત કરે અથવા તો શુક્રના રિલેટેડ કોઈ ઉપાય કરે જેથી પોતાનું દાંપત્ય જીવન સુખી થઈ શકે છે. હવે જ્યારે વાત લગ્નની આવે છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા વ્યક્તિઓ છોકરા અને છોકરી બંનેની કુંડળી મેળવ્યા બાદ જ લગ્ન કરવાનું પ્રાધાન્ય આપતા હોય છે. અને ઘણા લોકો એવું માનતા હોય છે કે ભાઈ હું કુંડળી મેળવવામાં માનતો જ નથી. તો શું લગ્ન કરતી પહેલા બંનેની કુંડળી મેળવવી કેટલી આવશ્યક છે? જ્યારે સ્ત્રી અને પુરુષ લગ્ન સંબંધથી જોડાતા હોય છે ત્યારે આપણો જ્યોતિષશાસ્ત્રમાં એવું લખેલું છે કે એકબીજાના સારા ખરાબ ગ્રહોના અસરો એકબીજા ઉપર થતી હોય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ, જ્યોતિષની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્યારે સ્ત્રી અને પુરુષ જ્યારે સંબંધથી જોડાતા હોય લગ્ન જીવનથી તો એકબીજાના હોર્મોન્સ, એકબીજાના મનના વિચારો, એકબીજાના ગુણો, સ્વભાવો પણ અંદર મર્જ કરતા હોય છે. તો એ વખતે જે ગ્રહોની અસરના કારણે આ ફાયદો કે નુકસાન અથવા તો બે જણનું મેળાપક ન થતું હોય એના માટે આપણે પ્રાચીન શાસ્ત્રમાં જોઈએ તો શાસ્ત્રની અંદર મંગળ દોષ આદિ જોવામાં આવે છે. તો એકબીજાના પહેલાં આધુનિક વિજ્ઞાનમાં એ દ્રષ્ટિકોણ નહોતો તો અત્યારે એ કુંડળીના માધ્યમથી જ જોવામાં આવતો હતો. તો 18 ગુણાંક મળતા હોય તો એ વ્યક્તિનું દાંપત્ય જીવન સુખી થાય એવો સર્વસામાન્ય આપણે ઉપાય
ઉપર જોતા હોઈએ છીએ જ્યોતિષશાસ્ત્રમાં. અત્યારે જો જોવા જઈએ તો એક દોષ એવો છે જેનાથી દરેક વ્યક્તિ ડરે છે. એને એવું સાંભળવા મળે કે ભાઈ મારી કુંડળીમાં મંગળ દોષ છે. તો હું એ પૂછવા માગું છું કે મંગળ દોષ એ શું છે અને શું મંગળ દોષના પરિણામો દર વખતે ખરાબ જ હોય છે? તો જ્યારે જાતકની કુંડળીની અંદર પ્રથમ સ્થાન, ચતુર્થ સ્થાન, સપ્તમ સ્થાન, અષ્ટમ સ્થાન અને દ્વાદશ એટલે કે 12મા સ્થાનની અંદર જ્યારે મંગળ હોય ત્યારે એને મંગળ દોષ કહેવામાં આવે છે. જો સ્ત્રીને હોય તો એને ગાંઠડી મંગળ અને પુરુષને જ હોય તો એ પાઘડી મંગળ કહેવામાં આવે છે. મંગળ દોષ એ નામ મંગળ પણ અમંગળ કરવામાં ઘણીવાર આપણું અમંગળ કરી નાખે છે. તો એનું કારણ એ છે કે મંગળ એ બ્લડનો કારક છે. તો બ્લડની અંદર રહેલા હોર્મોન્સ, બ્લડની અંદર રહેલી જે અંતઃસ્રાવો છે એની ઉર્જાનું પ્રમાણ આપતો દોષ એટલે કે મંગળ દોષ. માટે અત્યારે લોકો જ્યારે બે વ્યક્તિને જીવનની અંદર સંપર્ક થાય ત્યારે જ્યારે દાંપત્ય જીવનની શરૂઆત કરવાની હોય ત્યારે એકબીજાના હોર્મોન્સ અંદર ટ્રાન્સફર થતા હોય છે. તો એ બ્લડ દ્વારા થતા હોય છે. તો એના કારણે મંગળ દોષ જોવો જરૂરી છે. દરેક વખતે મંગળ દોષ અસરકારક હોય એવું જરૂરી નથી. મંગળ ઘણીવાર ઓછા અંશનો, નીચનો કે અમુક ઉંમર પછી એની અસર ઓછી પણ થઈ જતી હોય છે. હવે માની લો કે કોઈ એક જાતકની કુંડળીમાં મંગળ દોષ છે તો શું એને મંગળવાળી કુંડળી મેળવીને જ લગ્ન કરવા જોઈએ? હા, એવું જરૂરી છે. પણ હવે જોવામાં આવે કે જો સામે મંગળવાળી કન્યા અથવા તો મંગળવાળો પુરુષ સામે ન હોય તો એ જ સ્થાનની અંદર કોઈ પાપ ગ્રહ પડ્યા હોય, દાખલા તરીકે શનિ, રાહુ, સૂર્ય કે કેતુ, તો આ ગ્રહોનું પણ જો સ્થિતિ હોય તો ચાલી શકે છે. આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિની કુંડળીમાં રાજયોગ હોય છે, ગજકેસરી યોગ હોય છે, સસ મહાપુરુષ યોગ હોય છે, પંચ મહાપુરુષ યોગ હોય છે. તો આવા યોગ ક્યારે બને છે અને આ યોગ બનવાથી જાતકનું જીવન કેવું રહે છે? સૌથી પહેલાં તો પંચ મહાપુરુષ યોગોનું વર્ણન વિશેષ કરીને છે. એમાં શનિ, મંગળ, બુધ, શુક્ર અને ગુરુ આ ગ્રહો જો 1, 4, 7, 10 કેન્દ્રમાં ઉચ્ચના થતા હોય કે સ્વગૃહી થતા હોય તો પંચ મહાપુરુષ યોગ થાય છે. ટૂંકમાં તમને કહી દઉં તો શનિ જ્યારે કેન્દ્રની અંદર ઉચ્ચનો કે સ્વગૃહી થતો હોય ત્યારે શશી નામનો યોગ થાય છે. એ જ રીતે મંગળ જો કેન્દ્રની અંદર ઉચ્ચનો કે સ્વગૃહી થતો હોય તો રૂચક નામનો યોગ થાય છે. ગુરુ જો થતો હોય ઉચ્ચનો અથવા તો સ્વગૃહી તો હંસ યોગ થાય છે. શુક્ર જો ઉચ્ચનો કે સ્વગૃહી થતો હોય તો માલવ્ય નામનો યોગ થાય છે. અને બુધ જો ઉચ્ચનો કે સ્વગૃહી થતો હોય તો ભદ્રક નામનો યોગ થાય છે. આ વ્યક્તિઓ જે મહાપુરુષવાળી યોગ હોય એની અંદર એક વિશેષ પ્રતિમા હોય છે. એ પોતાનું કાર્ય આત્મશક્તિથી, સ્વ અનુશાસનથી સારી રીતે પાર પાડી શકે છે અને જાહેર જીવનમાં ખૂબ જ સફળ થાય છે. શું એવું હોઈ શકે કે માની લો કોઈ વ્યક્તિનો એક ફિક્સ ગોલ છે કે એને આ વસ્તુ મેળવવી છે, તો એ મનોકામના સિદ્ધિ માટે કોઈ ઉપાય ખરો? શાસ્ત્રમાં કહ્યું છે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તો સર્વાર્થ સાધિની માં દુર્ગાનું શરણ લેવાનું આજે હું તમને અને આપના પ્રોડક્શનના દર્શકો અને ગુજરાતની જે જનતાને એક સરસ મજાનો પ્રયોગ બતાવું છું કે જો તમારું કોઈ પણ કાર્ય અટકી રહ્યું હોય, તમે નથી ગ્રહોનો કોઈ ઉપાય કર્યો અથવા નથી કોઈ પાઠ પૂજા કે વિશેષ અનુષ્ઠાન કરી શક્યું, તો હું તમને એક સર્વ સામાન્ય ઉપાય બતાવું છું કે સર્વપ્રથમ ચોરસ લાલ કપડું લેવું, એના અંદર 1 મુઠ્ઠી ચોખા મૂકવા, 1 સોપારી મૂકવી, એના ઉપર આખું નારિયેળ એ મૂકો, શ્રીફળ પર તમારે સાથીઓ દોરવું, 5 કંકુના તિલક કરવા, ધૂપ દીપ અને નૈવેદ્યથી પૂજન કરવું અને એને બાંધી દે. પછી કુળદેવી માતાનું સ્મરણ કરવું અથવા તો દુર્ગા માતાનું સ્મરણ કરવું. જો તમને શક્રાદય સ્તુતિ, સિદ્ધ કુંજિકા સ્તોત્ર આવડતું હોય તો એનો પાઠ કરવો. એ ચોકોર બાંધીને તમારા પૂજા સ્થાનમાં રાખો અને મા કુળદેવીને અથવા તમારી જે ઈષ્ટ દેવી હોય, દેવી પ્રયોગ છે માટે દેવીનું જ શરણું લેવાનું. કોઈ પણ દેવીના નામે તમે આ કરી શકો અને એ દેવી માને પ્રાર્થના કરો કે અમારું આ એક જ કામ, ચોક્કસ એક કામ છે જે પરિપૂર્ણ થશે તો હું દુર્ગા સપ્તશતીનો પાઠ કોઈ સુજ્ઞ બ્રાહ્મણ દ્વારા કરાવીશ અને સાથે સુખડી અને શ્રીફળનો પ્રસાદ કરીશ.
જો એની મનોકામના ત્યારે પણ પૂર્ણ થાય ત્યારે ઘરે કોઈ યોગ્ય શુભ્ન બ્રાહ્મણને બોલાવીને દુર્ગા સપ્તશતી ચંડી પાઠ કરાવવો, સુખડીને શ્રીફળનું નૈવેદ્ય કરવું અને તત્પશ્ચાત એ શ્રીફળ છે એ કોઈ પવિત્ર જગ્યાએ અથવા વહેતા પાણીમાં પધરાવી દેવું. આ કરવાથી ઘણા લોકોની મનોકામના ત્વરિત પૂર્ણ થયેલી મેં જોયેલી છે, જે આપણા દર્શકોને બતાવી રહ્યો છું. હવે આ જે તમે જે વિધિ કરવાનું કીધું, જી. તો આ વિધિને કેટલા દિવસ સુધી કરવી જોઈએ? એક જ દિવસ શ્રીફળ મૂકવાની વિધિ. હા, શ્રીફળ મૂક્યા પછી શ્રીફળને બાંધીને મૂકી દેવાનું. હા. પછી રોજ કરવાની વિધિ નહીં. મારું એવું કહેવું છે કે જે શ્રીફળ મૂક્યા પછી કોઈ સમય મર્યાદા હોય છે કે ભાઈ આટલા સમય સુધી પ્રાર્થના કરવી કે આટલો સમય અને એમાં એવું હોય છે કે દરેકની મનોકામના માટે લાગતો સમય અલગ અલગ હોય. બરાબર. કોઈનું કાર્ય હોય જે થોડો સમયમાં પરિપૂર્ણ થવાનું હોય, અથવા તો કોઈ કાર્ય એવું હોય કે જે ત્વરિત શીઘ્ર પૂર્ણ થવાનું હોય. માટે એ કાર્ય એવું જરૂરી નથી કે ભાઈ અમુક ચોક્કસ દિવસમાં પૂર્ણ થાય. પણ જનરલી મેં જોયું છે કે જો આપનો ગોલ બહુ લાંબો ન હોય તો 6 મહિનાથી 3 મહિના સુધીમાં પોતાની મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે. ખૂબ સરસ. તો મિત્રો તમારો પણ કોઈ જો ચોક્કસ આવો ગોલ હોય તો શાસ્ત્રીજીએ કહ્યું એ પ્રમાણે તમે પણ કરી શકો છો, તો ચોક્કસ તમને રિઝલ્ટ મળશે. ખૂબ સરસ મહારાજશ્રી. અત્યારની જે આટલી વાતચીત કરી તો એમાં તો જાણે કે અમૃતનું રસપાન કરી રહ્યા હોય જી. એવો આનંદ મળી રહ્યો છે. અત્યારે લોકો જે ભુવાજી અને દેવગતિમાં માને છે, તો એ પાછળનું કારણ શું? અત્યારે કળિયુગ ચાલી રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવત છે કે અત્યારે કળિયુગનો રાજા છે રાહુ. તો રાહુ એ અકલ્ટ નોલેજ, ડર, ભ્રમ, ભયનો કારક છે. રાહુ એ ન દેખાતી વસ્તુઓથી ડર લગાવવાવાળો ગ્રહ છે. તો એના કારણે અત્યારે લોકો જે પ્રમાણે કોઈ અજાણી સમસ્યાથી, ન સમજાય એવી સમસ્યાથી પીડાતા હોય છે, ત્યારે લોકો આ ભુવાજી કે ભગતજી તરફ જતા હોય છે. અને એમના પણ જે દેવોની આપણે સ્થિતિ જોઈએ તો જે અર્ધયોની, અર્ધદેવ યોની, અડધા મનુષ્ય અને પછી દેવગતિ પ્રાપ્ત કરી હોય તેવા દેવોની વધારે પૂજા થાય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે કોઈ પિતૃનું મરણ થઈ જાય તો એ સર્પયોની પ્રાપ્ત કરી તો એને ગોગ મહારાજ કહેવામાં આવે છે. ઘરની અંદર જો કોઈ સ્ત્રી, નાની બાળકી અથવા કોઈ સ્ત્રીનું મરણ થયું હોય તો એને શિકોતર કે સધી માતા તરીકે સ્થાન આપવામાં આવે છે. આવી રીતે જે એમના દેવો છે એમનું વિજ્ઞાન, એમના દ્વારા થતી કાર્યસિદ્ધિ એ થોડી ઝડપી હોય છે, જેથી લોકો અત્યારે ત્વરિત રિઝલ્ટ માટે આ તરફ વળ્યા છે. હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું જી. કે ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ તમારા ઘરમાં પિતૃદોષ છે, જી. બરાબર. તો મારો એક પ્રશ્ન છે કે શું ખરેખર પિતૃ આપણને હેરાન કરે? હવે કોઈ એના ઘરમાં કોઈ પરેશાનીથી પસાર થઈ રહ્યો છે, કોઈનો પ્રતિકૂળ સમય ચાલી રહ્યો છે, અને કદાચ એને એવું લાગતું હોય કે ભાઈ હું પિતૃદોષથી પીડાઈ રહ્યો છું, તો ઘરમાં એવા કયા સંકેતો હોય કે જેના લીધે એને એવી એને ખબર પડે કે ભાઈ કદાચ મારા ઘરમાં પિતૃદોષ હોઈ શકે? એ ખૂબ સરસ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન અવારનવાર અમારા જ્યોતિષ શાસ્ત્રમાં જ્યોતિષીઓ જોડે ખૂબ જ ચર્ચિત વિષય છે. ઘણા લોકો એમ પણ માને છે કે ભાઈ પિતૃ હેરાન કરતા નથી. તો એનો જવાબ એ છે કે પિતૃદોષ સમજતા પહેલાં આપણે સમજીએ કે પિતૃ તો હોય છે. હવે દોષ શું છે? આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃના ગત થયા પછી પણ પિતૃઓ આપણને સારી ખરાબ અસરો આપતા હોય છે. આધુનિક વિજ્ઞાનનો સિદ્ધાંત લઈએ તો એનર્જી નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. એક ઉર્જા નષ્ટ થતી નથી, એ નવી ઉત્પન્ન કરાતી નથી, એ ઉર્જાનું ટ્રાન્સફોર્મેશન થાય છે. હું તમને કહું કે દરેક સંતાન, દરેક પિતૃ એના સંતાન રૂપે જીવિત છે કે નહીં? દરેક સંતાનની અંદર એના પિતૃના જીન્સ, એના માતા પિતાના રજવીર્યથી જ એનો જન્મ થયેલો હોય છે. તો પિતૃઓ શરીરથી ભલે મરી જાય પણ સંતાન રૂપે એ જીવિત જ હોય છે. જ્યારે એમની અધૂરી ઈચ્છાઓ, એમને કરેલા કર્મોના સારા ખરાબ હિસાબો જેમ સંતાનને ભોગવવા પડે, તો એ જ ગતિનું જ્ઞાન આપતો દોષ એટલે કે પિતૃદોષ. જનરલી આપણે પૂછ્યું કે શું પિતૃદોષ હોય છે? હા, પિતૃઓ દોષ એટલા માટે હોય છે કે પિતૃઓ દ્વારા કરેલા કોઈ કર્મો હોય અથવા તો પિતૃઓની અતૃપ્ત જે ઈચ્છાઓ હોય એ પરિપૂર્ણ થતી નથી. તો એ સંતાનોને અથવા ઘરમાં કંઈક સંકેત આપે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પિતૃઓ શું આપે? તો કે સંતતિ, સન્મતિ અને સંપત્તિ. તો 3 વસ્તુ આપે.
સન્મતિ, પિતૃઓ દ્વારા જે આપણને જ્ઞાન અથવા તો જે આપણને જીનેટિક સંસ્કાર મળ્યા હોય છે એનું નામ સન્મતિ. તો એ સન્મતિ સંતાનોમાં હોય છે. બીજું સંતતિ, જો પુત્રના ઘેર પુત્ર જોવાની દરેક પિતૃની આકાંક્ષા હોય છે. તો પોતાના સંતાનના ઘરે જો સંતાનની વૃદ્ધિ થતી હોય તો પિતૃઓ રાજી થતા હોય છે. તો સારી સંતતિ પણ કોણ આપે છે? પિતૃઓ આપે છે. અને ત્રીજા નંબરની અંદર સંપત્તિ, તો સંપત્તિ પણ પિતૃઓ કંઈ લઈને જતા નથી હોતા. પિતૃઓ સંપત્તિ મૂકીને જ જાય છે. પિતાની સંપત્તિ પુત્ર અથવા પુત્રી ભોગવે જ છે. તો આ ત્રણ વસ્તુઓની જ્યારે ઘરની અંદર કોઈ ખોટ લાગે, સંતતિ, સંપત્તિ અને સન્મતિ, તો સમજવું કે આપણી ઘરની અંદર પિતૃદોષની અસર છે. બટ ઘણીવાર વ્યક્તિનું મન ઘણા કાર્યો કર્યા પછી પણ પ્રગતિ ન કરી શકવી, મનને એક ઉચાટ લાગવો, મનની અંદર નિરાશા, હતાશા, શરીરમાં અંદર પિત્ત પ્રકૃતિ વધવી, ગરમી વધવી અને ધારેલા કાર્યો અચાનક જ નિષ્ફળ જવા, આવું બધું હોય તો એ પિતૃદોષ તરફ સૂચન કરી શકે છે. એનું આપણે ધ્યાન રાખીને કોઈ સારા જ્યોતિષને બતાવીને પિતૃદોષનું નિરાકરણ પણ કરાવવું છે. આપણી કુંડળીમાં કોઈ ભાવને જોઈને શું ખબર પડી જાય કે આ પિતૃદોષ આમાં હોઈ શકે? કુંડળીના ભાવમાં જો જોવા જઈએ તો દશમ ભાવ, પંચમ ભાવની અંદર જ્યારે કોઈ પાપ ગ્રહની સ્થિતિ હોય છે, ગ્રહોની રીતે જોઈએ તો સૂર્ય અને રાહુ આ બે પ્રબળ, આ ગ્રહોની યુતિ એ પ્રબળ પિતૃદોષ તરફ અંગિત કરે છે. સૂર્ય સાથે શનિ, આ જો કુંડળીની અંદર યુતિ હોય, ઘણીવાર ચંદ્ર રાહુ જોડે ડિસ્ટર્બ થતો હોય, તો આ બધા જે ગ્રહો છે તો એને આપણે સૂચિત કહી શકીએ કે આની કુંડળીમાં પિતૃદોષની પૂર્ણ અસર છે. બરાબર, ખૂબ સરસ. હવે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે વ્યક્તિને જો ખરેખર એના જીવનમાં આગળ વધવું હોય તો એમાં તમારી કુળદેવી છે, તમારી કુળદેવીનું પૂજન એ વ્યક્તિને ખૂબ જ પ્રગતિ અપાવે છે. જી. હવે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે એમના ઘરમાં એમની કુળદેવી કઈ છે એની એમને જાણ હોતી નથી. તો એના માટે કોઈ ઉપાય ખરો? ખૂબ સરસ પ્રશ્ન. આપનો આ પ્રશ્ન એ હજારો નહીં પણ લાખો લોકોનો પ્રશ્ન છે. ઘણા લોકોને પોતાની કુળદેવીની ખબર નથી હોતી. તો શું કુળદેવીનું પૂજન ન થાય? શું કુળદેવીની કૃપા ન ઉતરે? એવું નથી. તમે તમારી મમ્મી, તમારી માતાને એ નામથી થોડા બોલાવો છો કે ભાઈ સુશીલાબેન આવો, તો તમે શું કરો છો? માં. તો માં કહેતા જ માની કૃપા આપણા પર ચાલુ થઈ જાય. તો કોઈ વ્યક્તિને અગર કુળદેવીની ખબર નથી તો હું એક સર્વસામાન્ય ઉપાય બતાવું છું કે ચાંદીના પતરા ઉપર હરીમ કુળદેવી નમઃ આવું એક કોતરાઈને એ તમારા મંદિરની અંદર જ્યાં તમે નિત્ય પૂજા કરતા હોય ત્યાં રાખીને કુળદેવી સ્વરૂપે એની પૂજા કરો. સુખડી શ્રીફળનો પ્રસાદ કરો અને કુળદેવી માને પ્રાર્થના કરો કે હે કુળદેવી માં, તમે જ્યાં છો ત્યાંથી મારા ઉપર કૃપા શરૂ કરો. તો ચોક્કસ આ ઉપાયથી લાભ થશે. અને કુળદેવીની ખબર નહીં હોય તો કદાચ શક્ય છે કે માં કુળદેવી આપને સ્વપ્નમાં આપીને દર્શન પણ આપે અથવા તો તમારા પર પૂર્ણ કૃપા ઉતારી શકે છે. ખૂબ સરસ. તો જે પણ મિત્રોના ઘરમાં કદાચ તમને જો કુળદેવીની ખબર ના હોય તો તમે મહારાજશ્રીએ કીધું એ પ્રમાણે કરી શકો છો. આપણે સાંભળ્યું છે કે તંત્ર વિદ્યા, જી, તો આ તંત્ર વિદ્યા અને તાંત્રિક સાધક એટલે શું? ખૂબ જ સરસ આપને પ્રશ્ન કર્યો છે. અત્યારે ખૂબ જ ચર્ચિત વિષયનો પ્રશ્ન આપે કર્યો છે. તો સૌથી પહેલાં તમને કહીશ કે તંત્ર, તો તંત્રનો આપણે સામાન્ય ભાષામાં અર્થ સમજીએ, આધુનિક ભાષામાં અર્થ સમજીએ તો તંત્ર એટલે સિસ્ટમ. જેમ કે વહીવટી તંત્ર, શિક્ષણ તંત્ર, વ્યાપારી તંત્ર. એવી રીતે ઓછી ઉર્જાથી વધુ ઉર્જા તરફ જવાની જે જીવની આકાંક્ષા હોય છે અને એ જે સિસ્ટમ કે જે માર્ગ અપનાવીએ એને તંત્ર માર્ગ કહેવાય છે. જનરલી લોકો ઘણા ભ્રમિત રહે છે કે તંત્ર માર્ગ એટલે કે આ મોટ ચોટ મેલી વિદ્યા કરવી, એવું નથી. પણ તંત્ર ઉપાસના છે. કોઈ દેવની ઉપાસના આપણે તાંત્રિક પદ્ધતિથી કરીએ તો દેવની સામાન્ય ઉર્જાથી આપણે મહત્તમ ઉર્જા તરફ જવું એનું નામ તંત્ર. આ તંત્ર સાધક એટલે કે એ વિષયનો જે જાણકાર હોય અથવા જે એની ઉપાસના અથવા કર્મ શીખતું હોય એને તાંત્રિક સાધક કહી શકાય. આપણે ઘણીવાર મેળી વિદ્યા વિશે પણ સાંભળ્યું હોય છે. જી. આપણે એવું સાંભળ્યું હોય છે કે આ વ્યક્તિ ઉપર કોઈએ કશું કર્યું કરાયેલું છે. જી. તો શું આ કર્યું કરાયેલું અને મૂઠ ચોટ જેવી વિદ્યા હોય છે? જી બિલકુલ. દેવી અથર્વશીર્ષમાં એક પ્રમાણ છે વિદ્યાહમ અવિદ્યાહમ. તો શક્તિનું વિદ્યા પણ છે અને અવિદ્યા પણ છે.
જેમ આપણે કોઈ પાઠ પૂજા અથવા કોઈ સારી કર્મ દ્વારા પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન કરીને સામેવાળાને ફાયદો કરી શકીએ, એવી રીતે કોઈ નકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરીને આપણે સામેવાળાને હેરાન પણ કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ તૈયાર થઈને આવ્યા હોય, આપણે કોઈ સારા શબ્દો બોલે તો આપણને ફિલિંગ ગુડ આવે છે. જ્યારે આપણને કોઈ ખરાબ શબ્દ બોલે તો આપણા અંદર એક ક્રોધ કે એક ખરાબ એનર્જી ઉત્પન્ન થાય છે. તો શું છે એ જ વસ્તુ સૂચિત કરે છે કે કોકના દ્વારા કરાયેલા સારા કે ખરાબ શબ્દો કે અપશબ્દો કે ક્રિયા દ્વારા આપણને નુકસાન થઈ શકે છે. તો જેવી રીતે શાસ્ત્રની અંદર વિવિધ પૂજાપાઠ કે કોઈ યજ્ઞ અનુષ્ઠાન દ્વારા આપણે કોઈનું સારું યજમાનનું કરી શકીએ અથવા વ્યક્તિ સકારાત્મક ઉર્જા લઈ શકીએ છીએ, તો આ તંત્ર વિદ્યા પણ છે જેની અંદર નકારાત્મક ઉર્જાના પ્રભાવથી વ્યક્તિ ગ્રસિત પણ થઈ શકે છે. હવે માની લો કે એવું પણ હોઈ શકે કે કોઈના ઉપર કોઈએ મેલી વિદ્યા કરી હોય, જી તો એના લક્ષણો શું હોય કે એને ખબર પડે કે આ વ્યક્તિ ઉપર કોઈએ મેલી વિદ્યા કરેલી છે? જી બિલકુલ. સૌથી પહેલાં જોવા જઈએ તેના એક પ્રધાન ગુણધર્મ એ છે કે તમને ઊંઘ ના આવે. રાત્રે તમારું જે અનકોન્શિયસ માઇન્ડ કાર્યરત હોય છે એની અંદર આપણા શરીરની ઉર્જાનો એક અનુભવ ઊંઘમાં આપણે કરતા હોઈએ છીએ. જો ઊંઘની અંદર આપણને ખરાબ સ્વપ્ન આવવા, ખરાબ ઉર્જાનો અનુભવ થવો અથવા આપણને ઊંઘ ના આવવી, આવું થવું, તો એ એક સંકેત છે. બીજા નંબરની સંકેત કે આપણને કોઈ એનર્જી કોઈ બાંધી દીધી હોય અથવા તો આપણે કાર્યશીલ હોઈએ, શક્તિમાન હોવા છતાં પણ આપણે કાર્ય ન કરી શકીએ, તો આવા લક્ષણો હોય છે. ઘણીવાર વ્યક્તિના શરીરનો રંગ કાળો પડી જવો, ઉદાસ રહેવું, કારણ વગરની ચિંતાઓ થવી, આવું પણ કારણ હોઈ શકે છે. હવે કોઈ વ્યક્તિ જો આ મેલી વિદ્યામાં ફસાઈ ગયું હોય, જી તો એમાંથી બહાર નીકળવા એને શું કરવું? ખૂબ સરસ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે દિવાળીના ઠીક આગળના દિવસે એટલે કે કાળી ચૌદસના દિવસે દરેક જણ પોતાના ઘરે આ કાળી ચૌદસનો ઉત્સવ નાના મોટા રીતે કરતો જ હોય છે. તો આજે હું તમને એક સર્વ સામાન્ય ઉપાય બતાવીશ કે તંત્ર વિદ્યાના દેવ છે ભૈરવનાથ. તો જે વ્યક્તિને પોતાના પર આવું કોઈ પણ પ્રકારની તંત્ર ક્રિયા અથવા તો એને એવું હોય કે હું કોઈ નકારાત્મક ઉર્જાથી ગ્રસિત છું, તો એને ભૈરવજીના મંદિરે જઈને 4 મુખી તલના તેલનો દીવો કરો, અડદનું નૈવેદ્ય ધરાવો અને ભગવાન ભૈરવનાથને પ્રાર્થના કરવી કે મારા ઉપર કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો એ દૂર કરે. તો એનાથી ચોક્કસ, અને આવું જો કોઈ પણ મહિનાની અમાવસ્યાની પહેલાં વદ ચૌદસમાં કરવામાં આવે તો ચોક્કસ રિઝલ્ટ મળે છે. ખૂબ સરસ મહારાજશ્રી. ખરેખર આજે જ્યોતિષશાસ્ત્રનો આપણે જે વિષય પસંદ કર્યો એમાં તમે જે જવાબ આપ્યા એ ખૂબ જ સુંદર જવાબ આપ્યા, અને એની સાથે સાથે જે તમે જે સરળતાથી જવાબ આપ્યા એને કારણે જનતાને પણ સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે તમે અમારી પોડકાસ્ટમાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ માટે પણ હું તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. મારા જ્ઞાન થકી મારા અંદર જે સમજણ કે જે ભગવાનની કૃપાથી મને જ્ઞાન મળ્યું એ મેં જનતા તરફ, તમારા દર્શકો તરફ પીરસવાનો એક નાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન સદાશિવ અને માતાજીની કૃપાથી આપ સર્વ પર ખૂબ ખૂબ કૃપા અને આશીર્વાદ રહે તેવી અભ્યર્થના. થેન્ક યુ. તો મિત્રો, આ તો મારા પોડકાસ્ટનો એપિસોડ. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ સમુદ્ર જેવું છે, એમાંથી જેટલું જ્ઞાન લો એટલું ઓછું છે. આ તો આજે તમારી માટે મારાથી કવર થતા તમામ સવાલો લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. તમને એ કહેવા માગું છું કે પહેલાં તો તમને એપિસોડ કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે હું આવા બીજા એપિસોડ પર કામ કરું કે નહીં. તમે આવી બીજી પોડકાસ્ટ જોવા માંગતા હોય તો ખાસ કમેન્ટ કરજો. અને જો મિત્રો તમે તમારી કુંડળી વ્યક્તિગત રીતે શાસ્ત્રી શ્રી રવિભાઈ મહારાજને બતાવવા માંગતા હો તો એ પણ તમે એમનો સંપર્ક કરી શકો છો. પણ હું એમને વ્યક્તિગત રીતે ઓળખું છું. મારે કોઈ પણ સારું કામ કરવાનું થાય ત્યારે હું એમનું માર્ગદર્શન જરૂરથી લઉં છું, અને એમનો નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. તો મિત્રો, તમે એમનો સંપર્ક કરી શકો છો. તો મિત્રો, મળીએ છીએ એક નવા એપિસોડમાં. ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.